દેશભરમાં ભગવાન શ્રી રામના પર્વ રામનવમીની આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના લાખોટા તળાવ પાસે આવેલ બાલા હનુમાનજી મંદિરથી શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જામનગરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે જોડાયા હતા. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રામનવમીની શોભાયાત્રામાં જોડાયા અને ધન્યતા અનુભવી હતી. છોટા કાશી જામનગરમાં ઉત્સાહ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા દ્વારા શહેર ભક્તિમય બન્યું હતું અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટ સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, જામનગર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.